ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે આપણી જીરાની ઉપજ પર આપણે છેલ્લી જે વાત કરી એ વાત અને એ એપિસોડ અને આજનો એપિસોડ બંનેની વચ્ચે પૂરેપૂરા 2 અઠવાડિયાનો સમય વીતી ગયો છે અને વીતેલા 2 અઠવાડિયા દરમિયાન બજારમાં જે કાંઈ આપણા જીરાની ઉપજને લઈને માહોલ બન્યો અને ભાવોની જે સપાટી બની એ સપાટી પછી અત્યારના સમયના આધારે અને અત્યારના બજારના પ્રવાહો અને બજારના માહોલના આધારે આવનારો સમય આપણા જીરાની ઉપજ માટે કેવા સંકેતો આપી રહ્યો છે એ સંકેતોને સમજવાનો પ્રયાસ એટલે આજનો આપણો આ એપિસોડ મિત્રો. તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 2 ઓગસ્ટ 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે અને આપણે જ્યારે જીરા ઉપજની ચર્ચા કરીએ છીએ ત્યારે ભાવોના લેવલ તરફ આપણે એક સામાન્ય નજર નાખીએ તો ગઈકાલે શનિવારના દિવસે આપણા ગુજરાતના બજારો અને રાજસ્થાનના બજારોમાં આપણું જીરું જે કાંઈ વેચાયું હોય એના ભાવનું લેવલ એટલે નીચલા દરજ્જાની આપણી ક્વોલિટી 3400 3350 રૂપિયાના 20 કિલોના ભાવથી શરૂ થઈ અને ઉપરમાં ઊંઝા જેવા આપણા માર્કેટમાં 4500 4600 700 રૂપિયા સુધીના ભાવથી વેપારો થયા. રાજસ્થાનના બજારમાં મેડતા સિટીમાં પણ ભાવોનું લેવલ એ પ્રમાણેનું હોય છે. હવે એ સિવાયના આપણા જે કોઈ બજારો હોય છે એ બજારોમાં ભાવોનું લેવલ આપણે જોઈએ તો ઊંઝાની સરખામણીએ અવશ્ય પાછળ રહી જાય છે અને પાછળ રહી જવાનું કારણ એ નથી હોતું કે ઊંઝામાં જે કાંઈ આપણે માલ વેચતા હોઈએ એ ખરીદનારા લોકો અને બાકીના માર્કેટમાં ખરીદનારા લોકો ઈરાદાપૂર્વક ભાવમાં ફેરફાર રાખે છે, પણ હકીકત એવી હોય છે કે સારામાં સારી ક્વોલિટી એટલે કે જે ક્વોલિટીનો ઉચ્ચતમ ભાવ મળવાની શક્યતાઓ હોય એવી ક્વોલિટીનો જથ્થો મોટા ભાગે આપણા ખેડૂતો તરફથી પણ ઊંઝા સુધી પહોંચાડવામાં આવતો હોય છે, એટલે ઊંઝાના બજારના ભાવ હંમેશા ઊંચા રહેતા હોય છે. રાજસ્થાનના જે કોઈ બજારો છે એ બજારોમાં પણ મેડતા સિટીના ભાવ અવશ્ય થોડા ઘણા ઊંચે રહેતા હોય છે અને એનું કારણ હંમેશા આ પ્રમાણેનું હોય છે કે ક્વોલિટી જે કાંઈ હોય એ ક્વોલિટીમાં સારામાં સારી ક્વોલિટીઓનો પ્રવાહ આ માર્કેટિંગ યાર્ડો તરફ વધારે જતો હોય એટલે આ પ્રમાણે ભાવોનું લેવલ છે. હવે આ જે લેવલ છે એ લેવલ પણ અંતિમ લેવલ નથી. એવી જ રીતે નીચલા દરજ્જાની જે કાંઈ આપણે વાત કરીએ છીએ 3400 કે 3300 350 રૂપિયાની, તો એ લેવલ પણ નીચેનું નથી. એનાથી નીચે પણ જીરું આપણું વેચાતું હોય છે અને ઉપરનું લેવલ આપણે જે માર્કેટિંગ યાર્ડોનું કહીએ છીએ એના કરતા પણ ઉપર જીરું આપણું વેચાય છે અને ઉપરમાં જે વેચાય છે એ વેચાણ અને એ ક્વોલિટી એટલે આપણી પ્રીમિયમ પ્લસ રેન્જ ક્વોલિટી 6100 6200 કે 300 રૂપિયાના ભાવથી પણ આપણું ખેડૂતોનું જો જીરું અત્યારે પણ વેચાઈ રહ્યું છે. પાછળના દિવસોમાં ભાવોનું લેવલ જ્યારે વધારે પડતું નીચું હતું ત્યારે એ જ ક્વોલિટીના ભાવ 5800 900 કે મહત્તમ 6000 રૂપિયા સુધી પહોંચતા હતા. પણ સુધારો જે કાંઈ બન્યો થોડા દિવસો પહેલા એ સુધારો બન્યા પછી આ જગ્યાએ પહોંચેલું લેવલ અત્યારે જળવાઈ રહેલું છે. હવે વીતેલા 2 અઠવાડિયા દરમિયાન બજારમાં શું થયું એની આપણે ચર્ચા કરીએ અને એના આધારે આપણે આગળના સમયના સંકેતો પકડવાનો પ્રયાસ કરીએ. તો આપણે જીરાની ઉપજ પર છેલ્લો જે એપિસોડ કર્યો એ એપિસોડ આજથી પૂરા 15 દિવસ પહેલા એટલે કે આપણે 19 તારીખના દિવસે જીરા પર ચર્ચા કરી હતી. એ 19 જુલાઈના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરી હતી એ ચર્ચા એટલે ત્યાર પહેલાના અઠવાડિયામાં બજારમાં જે સુધારો આવ્યો તો એ સુધારો ટકી ગયા પછીની આપણી ચર્ચા હતી અને એ જે સુધારો ટક્યો તો એ સુધારો થયા પછીના વીતેલા 3-4 દિવસ દરમિયાન ટકી ગયેલો હતો. સુધારો ક્યારે થયો એ આપણે જોઈએ તો સુધારો મહત્તમ જે કાંઈ થયો એ આપણે 19 તારીખે ચર્ચા કરી ત્યાર પહેલાના અઠવાડિયામાં એટલે કે 13 તારીખથી સુધારાની શરૂઆત થઈ. 13 તારીખે થોડો સુધારો બન્યો. 14 તારીખ એટલે કે 14 જુલાઈએ થોડોક સુધારો બન્યો અને 14 જુલાઈનો સુધારો ઠીક પ્રમાણમાં બન્યો. પછી 15 જુલાઈએ સુધારો બન્યો. ત્યાર પછી સામાન્ય સુધારો કાં તો સ્થિરતા એ પ્રમાણે 2-3 દિવસ વીત્યા અને 19 તારીખે આપણે ચર્ચા કરી. ત્યાર પછીનું આખું અઠવાડિયું એટલે સામાન્ય રૂપમાં આપણા જીરાના ત્યાર પહેલાના સમયમાં સુધરેલા ભાવોનું ટકી ગયેલું લેવલ એટલે આખે આખું અઠવાડિયું
ત્યાર પછીનું અઠવાડિયું જે છેલ્લું અઠવાડિયું ગયું જુલાઈ મહિનાનું, એ અઠવાડિયા દરમિયાન પણ ભાવો ટકી રહ્યા. ટકી રહેવા ઉપરાંત કેટલીક ક્વોલિટીમાં સામાન્ય રૂપમાં સુધારો પણ બન્યો અને બનતા સુધારાને આપણે આખા અઠવાડિયા દરમિયાન જોઈએ તો 20 કિલોમાં એકંદર લગભગ 25-30 રૂપિયાથી લઈ અને 60 થી 70 રૂપિયા જેટલો સુધારો ક્વોલિટી પ્રમાણે બન્યો. હવે આ પ્રમાણે ભાવોનું લેવલ, ભાવોના લેવલ પછી બજારોના પ્રવાહો એટલે કે વિતેલા 2 અઠવાડિયા સંપૂર્ણપણે સ્થિરતા સાથે પસાર થયા. ભાવોમાં કોઈ પણ પ્રકારનો મોટા પાયે ઘટાડો નથી થયો, સામાન્ય રૂપમાં સ્થિરતા બની અથવા તો થોડો સુધારો બનતો રહ્યો. એટલે આ જે સ્થિતિ છે એ સ્થિતિ અવશ્ય આવનારા દિવસોમાં બની રહેશે એવી ચર્ચા આપણે 19 તારીખના એપિસોડમાં પણ કરી હતી. એટલા માટે કે સુધારાનો જે આધાર હતો એ આધાર કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલો નહોતો એવું આપણને લાગતું હતું અને હકીકત એ જ પ્રમાણે આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. સુધારો જે કાંઈ બન્યો હતો એ સુધારો આપણા દેશની પોતાની વપરાશમાં થયેલા થોડા ઘણા વધારાના આધારે આપણને સુધારો મળ્યો હતો અને એ જે મળેલો સુધારો હતો એ ટકી જવાની વિશેષ સંભાવનાઓ એટલા માટે હતી કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, દુર્ઘટનાઓની અસર એના ઉપર ઓછી થાય. આપણી પોતાની જરૂરિયાતના આધારે જ્યારે બજાર સુધારા તરફ જતું હોય ત્યારે જળવાઈ ગયેલા બજાર તરફથી આપણે શું સંકેતો મેળવીએ? તો આવનારો સમય આપણા માટે હવે બાકી કેટલો બચે છે અને આપણી પાસે ઉપજનો જથ્થો કેટલો હોઈ શકે, આ 2 મુદ્દાઓના આધારે આપણે આવનારા સમયના સંકેતો ઉપર વિચાર કરવાનો છે. તો બાકી બચતો જે સમય છે એ સમય બહુ લાંબો છે, એટલે કે હજી સંપૂર્ણપણે પૂરેપૂરું અડધું વર્ષ 6 મહિના નવી ઉપજનું જીરું પાકીને આપણા ખેડૂતના ઘર સુધી આવે એની વચ્ચે 6 મહિનાનું આંગણું બાકી છે. વિતેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન આપણે જે કાંઈ જીરું વેચવું હોય એ જીરું વેચાયા પછી આપણા ખેડૂત સમુદાય પાસે હવે ઉપજનો બચેલો હિસ્સો કેટલો હોઈ શકે? તો બજાર જે અંદાજો મૂકે છે એ અંદાજો એટલે લગભગ 30 થી 35% જેટલી ઉપજ ખેડૂત પાસે હજી સચવાયેલી હોઈ શકે. આપણા ગુજરાતના ખેડૂતો પાસે કદાચ ઓછો જથ્થો હોય પણ રાજસ્થાનના ખેડૂતો થોડા વધારે પકડ કરતા હોય છે કાયમ માટે, એટલે રાજસ્થાનના ખેડૂતો પાસે કદાચ થોડો વધારે પ્રમાણમાં હિસ્સો હોઈ શકે. પણ બંને રાજ્યોનો મળી અને સરેરાશ ઉપજનો હિસ્સો કેટલો ખેડૂતો પાસે હોઈ શકે એની ચર્ચા વેપારી જગત જે કાંઈ કરી રહ્યું હોય એ ચર્ચા એટલે લગભગ 30 થી 35% જેટલો હિસ્સો આપણા ખેડૂત પાસે આ વર્ષની ઉપજનો સચવાયેલો હોઈ શકે. ત્યાર પછી વેપારીઓ પાસે કેટલો જથ્થો હોઈ શકે અંદાજે? તો આ વર્ષની ઉપજમાંથી વેપારીઓએ સંગ્રહ માટે બહુ જાજો હિસ્સો ખરીદ્યો નથી, કારણ કે સંગ્રહ માટે જે કાંઈ હિસ્સો વેપારીઓ ખરીદતા હોય છે એ હિસ્સો અને એ ઉપજ એટલે હંમેશા બેસ્ટ રેન્જ અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ અથવા તો પ્રીમિયમ રેન્જ ક્વોલિટી જ સંગ્રહ માટે વેપારીઓ ખરીદતા હોય છે લાંબા ગાળાના હિસાબથી. ટૂંકા ગાળા માટે જ જે કાંઈ ખરીદવાનું થતું હોય એ ખરીદાતું હોય છે અને એ સામાન્ય રેન્જ અથવા તો નીચલા દરજ્જાની ક્વોલિટી ખરીદાતી હોય છે. એટલે વેપારીઓ પાસેનો સંગ્રહ પણ આ વર્ષે જાજો ખરીદ્યો હોય અને મોટા જથ્થામાં સચવાયેલો હોય એવી સ્થિતિ નથી. એટલે એકંદર આપણે જોઈએ તો આપણી પાસે પણ જાજો જથ્થો નથી, વેપારીઓ પાસે પણ જાજો જથ્થો નથી અને સમયગાળો જે બાકી છે એ હજી પૂરેપૂરો અડધું વર્ષ આપણે વિતાવવાનું છે. વિતાવવાનું જે બાકી અડધું વર્ષ છે એ અડધું વર્ષ જ વધારેમાં વધારે વપરાશનો સમયગાળો ધરાવતો સમય હોય છે, કારણ કે આ સમયમાં જ વધારેમાં વધારે વપરાશ થતી હોય છે. ખાસ કરીને નવરાત્રીની શરૂઆતથી લઈ અને છેક આપણું નવું જીરું આવે ત્યાં સુધીનો સમયગાળો એટલે આપણા આખા દેશમાં સંપૂર્ણપણે લગ્નસરાની સિઝનનો સમય. સાથે સાથે શિયાળાના સમયમાં મોટા ભાગે એકંદર આપણે જોઈએ તો જીરું જેવી ઉપજની વપરાશ મસાલાના રૂપમાં એકંદર વધારે પ્રમાણમાં થતી હોય છે. એટલે બાકી રહેલો સમયગાળો એટલે વધારેમાં વધારે વપરાશ વાળો સમયગાળો બાકી છે અને આપણી સૌની પાસે બચેલી જે ઉપજ છે એ ઉપજનો જથ્થો એટલે એકંદર જરૂરિયાતની સામે થોડો ઘણો અવશ્ય ઘટી શકે છે અને એ જે ઘટાડો છે એ ઘટાડો જ આપણા જીરાની ઉપજના ભાવના સુધારાનો આધાર બને છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જોઈએ તો આ જુલાઈ મહિના દરમિયાન આપણને મળેલો સુધારો હજી સુધી ટકી ગયો છે. ટકી ગયેલા સુધારા પછી પણ બજારનો
ખરીદીનો ઉત્સાહ બંને રેન્જમાં એટલે કે બેસ્ટ રેન્જ અને પ્રીમિયમ રેન્જમાં વધતો જાય છે દિવસે દિવસે, કારણ કે જે ખરીદનારો અને સંગ્રહ કરનારો વર્ગ છે એને હજી પણ વિશ્વાસ છે કે જીરાની ઉપજ આવનારા સમયમાં અવશ્ય સારામાં સારા ભાવથી આપણે વેચી શકીએ એવો મોકો આપણને આપશે, અને એ મોકાની બજારની જે આશા, બજારની જે અપેક્ષા છે એ અપેક્ષા બિલકુલ આધાર વિનાની નથી હોતી. સંપૂર્ણ આધાર સાથે જો વેપારી દુનિયા કામ કરતી હોય છે, એટલે વેપારી જગતનો જે વિશ્વાસ છે આ વિશ્વાસની સામે આપણે નજર નાખી અને વિચારીએ તો પણ આપણું જીરું અવશ્ય સુધારા તરફ જવાના સંકેતો આપી રહ્યું છે. સાથે સાથે ફંડામેન્ટલ એટલે કે આપણી પાસેનો અને વેપારીઓ પાસેનો પુરવઠો ઉપરાંત આવનારો બાકી રહેનારો જે સમય છે એ સમય અને સમય દરમિયાન વપરાશ, એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની શક્યતાઓ શું છે, તો આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની શક્યતાઓ એટલે યુદ્ધના વાતાવરણથી દુનિયા થોડી પણ આગી પાછી થાય તો જ્યાં જ્યાં પાછળના વર્ષો દરમિયાન આપણા તરફથી નિકાસ થતી હતી એ દરેક જગ્યાએ પૂરતા જથ્થામાં નિકાસના દરવાજાઓ ખોલવાની સંભાવના શક્યતા બેસે છે. પણ આ જે બેનિફિટ છે એ બેનિફિટને આપણે એક વધારાનું બેનિફિટ ગણીને વિચારીએ તો પણ ભાવોમાં અવશ્ય સુધારાની શક્યતાઓ બને છે, અને આંતરરાષ્ટ્રીય વેપારમાં રસ્તાઓ ખુલ્લા થાય અને વેપારની અનુકૂળતાઓ જે કાંઈ પ્રાથમિક રૂપમાં જરૂરી હોય એ તમામ અનુકૂળતાઓ મળી જાય આપણા જીરાના વેપારને, તો અવશ્ય એના આધારથી નવો સુધારો વિશેષ રૂપમાં જે કાંઈ આપણને મળવાનો હોય એ અવશ્ય સારામાં સારો મળી શકે છે. એટલે આપણા જીરાની ઉપજ પર અત્યાર સુધીના દરેક એપિસોડમાં આપણે જે વાત કરી છે એ વાત આજના એપિસોડમાં ફરી એક વખત કે આપણી જીરાની ઉપજ છેતરામણી નથી, આપણે છેતરાવાના નથી. વિશ્વાસ આપણે આપણા જીરાની ઉપજ ઉપર અવશ્ય મૂકવાનો છે. અત્યાર સુધી આપણે વિશ્વાસ મૂકી અને સાચવી રાખેલું જે કાંઈ જીરું છે એ જીરા પર હજી આપણે અવશ્ય વિશ્વાસ મૂકી શકીએ એવા સંકેતો બજાર તરફથી મળી રહ્યા છે. અને જીરાના ખેડૂતો હંમેશા રાજસ્થાનમાં હોય કે આપણે ગુજરાતમાં હોઈએ પણ આપણે જીરાની ઉપજ પર અવશ્ય વિશ્વાસ મૂકતા રહ્યા છીએ, ધીરજ રાખતા રહ્યા છીએ, અને આપણી જે કાંઈ ધીરજ હોય છે એ ધીરજની પરીક્ષા ક્યારેક ક્યારેક કોઈ પાકમાં જે થતી હોય એ પરીક્ષાને સમજી અને આપણે આપણી ધીરજને થોડા વિશેષ સમય માટે લંબાવીને પણ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે. મિત્રો, અત્યારનો સમય આપણને સારો લાગી રહ્યો છે અથવા તો આપણી આર્થિક જરૂરિયાત તાકીદની છે તો એના આધારે આપણે આપણી ઉપજ વેચવાનો નિર્ણય કરી શકીએ, પણ સાચવવાનો નિર્ણય કરીએ તો નુકસાનીમાં જવાની સંભાવનાઓ બહુ ઓછી છે, લાભ થવાની શક્યતાઓ વિશેષ છે. એટલે આપણી ઉપજ પર આપણે જે કાંઈ નિર્ણય કરવાનો છે એ નિર્ણય બજારના અત્યારના માળખાને, અત્યારના પ્રવાહને, અત્યારના માહોલને ધ્યાનમાં રાખીને મળતા આવનારા સમયના સંકેતોને સમજી અને નિર્ણય કરવાનો છે. મિત્રો, તો આજના દિવસે આપણી જીરાની ઉપજ પર જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે તો અગત્યની છે જ, પણ આપણી પાસેથી જીરું ખરીદી અને જીરાનો વેપાર કરનારો આપણી સાથે જોડાયેલો નાનો મોટો વેપારી વર્ગ જે છે એના માટે પણ આજનો આપણો જીરા સંબંધિત આ એપિસોડ મહત્વનો એપિસોડ છે. મિત્રો, તો આપણા બંને સમુદાય સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌની જે જવાબદારી બને છે એ જવાબદારી પણ આપ અવશ્ય નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.